એક વખત દુનિયાભરના ખગોળશાસ્ત્રીઓ દ્વારા એવી જાહેરાત થઈ કે પૃથ્વીથી પણ મોટા કદનો એક ગ્રહ પોતાની ભ્રમણ કક્ષાથી છૂટો પડી ગયો છે અને ધીમે ધીમે પૃથ્વી તરફ આવી રહ્યો છે અને પૃથ્વી સાથે અથડાય તેવી સંભાવનાઓ છે. અને આ બાબતે તમામ વૈજ્ઞાનિકો એકમત હતા અને એમનું કહેવું હતું કે માત્ર 30 જ દિવસ જેટલા સમયની અંદર આ ગ્રહ પૃથ્વી સાથે અથડાશે અને દુનિયાનું પતન થઈ જશે. આ સમાચાર સાંભળતા લોકોમાં હાહાકાર મચી ગયો અને એમને એમ થયું કે હવે આપણું જીવન થોડા જ દિવસ છે. તો એનું પરિણામ એવું આવ્યું કે પતિ પત્નીના છૂટાછેડાના કેસો ચાલતા હતા કોર્ટમાં અને તો કે થોડા જ દિવસ જીવવાનું છે તો કેમ સાથે ન જીવી શકીએ, તેથી પોતાના કેસો છે પરત ખેંચી લીધા. આ ઉપરાંત ભાઈ બહેનોના જમીન અને રૂપિયા માટેના ઝઘડા ચાલતા હતા. તો એ સંદર્ભે ભાઈઓ બહેનોએ એવું નક્કી કર્યું કે હવે થોડા જ દિવસ જીવવાનું છે તો અમારે આ પૈસા નથી જોતા, આ અમારી જમીન નથી જોતી અને ઉપરાંત પોતાના ભાઈને રૂપિયા આપવા માટેની સલાહ કરવામાં લાગ્યા. મિત્રો વચ્ચે અબોલા હતા. એ અબોલા તૂટી ગયા અને પોતાના મિત્રો સાથે પ્રેમથી વર્તવા લાગ્યા. આ ઉપરાંત ઘણા લોકો જે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા હતા એ વૃદ્ધાશ્રમમાંથી પરત ઘરે લાવ્યા. થોડા સમય બાદ ખગોળશાસ્ત્રીઓએ એવી જાહેરાત કરી કે જે ગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો હતો એને પોતાની દિશા બદલી નાખી છે, જેથી હવે પૃથ્વીને કોઈ ખતરો નથી. તો જેનું એવું પરિણામ આવ્યું કે આ સમાચાર સાંભળ્યા તો લોકો આનંદમાં આવી ગયા, નાચવા ગાવા લાગ્યા. પરંતુ બીજા દિવસથી જે પતિ પત્નીના કેસો કોર્ટમાં ચાલતા હતા એ ફરીથી ચાલવા લાગ્યા અને ભાઈ બહેનો જે જમીન અને પૈસા માટેની ઉઘરાણી કરતા હતા એ ફરીથી કરવા લાગ્યા અને મિત્રો વચ્ચે અબોલા થઈ ગયા અને જે લોકો પોતાના માતા પિતાને ઘરે લાવ્યા હતા એ માતા પિતા ફરી વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા. આમ અહીં મને કહેવાનો અર્થ મને એ થાય છે કે શું મૃત્યુ માટે આપણે આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરી શકીએ છીએ, પરંતુ જીવન માટે આ કોમ્પ્રોમાઇઝ કેમ નહીં? શું જીવનની કિંમત મૃત્યુ કરતા પણ ઉતરતી કક્ષાની છે? વિચારજો મિત્રો. તો આપણે જીવન માટે જતું કરવું જોઈએ, ન કે મૃત્યુ માટે.